નમસ્તે મિત્રો, મજામાં હશો? આજે રજૂ કરું છું વોટ્સઅપ પર વાંચેલી એક ખૂબ જ પ્રેરણાદાયી વાર્તા. વાર્તાનું નામ ભંડારો. ભંડારો મતલબ અન્ન ક્ષેત્ર, જ્યાં કોઈ સેવાભાવી વ્યક્તિ કે સંસ્થા વિના મૂલ્યે કે સાવ ઓછા મૂલ્યે જરૂરિયાતમંદ ભૂખ્યાઓને ભોજન પૂરું પાડે છે. તો પ્રસ્તુત છે વાર્તા ભંડારો. 3 મિત્રો એક ભંડારામાં ભોજન કરી રહ્યા હતા. ભોજન કરતાં કરતાં એમાંથી એક મિત્ર બોલ્યો, કાશ આપણે પણ આવા ભંડારા કરી શકતે. બીજો મિત્ર બોલ્યો, હા યાર, પણ સેલેરી તો આવવા પહેલાં જ જવાના રસ્તા બનાવી લે છે. ત્રીજો મિત્ર બોલ્યો, ખર્ચા જ એટલા બધા હોય છે, ક્યાંથી કરીએ ભંડારા? એમની પાસે બેઠેલા એક સંત મહાત્મા આ ભંડારાના ભોજનનો આનંદ લઈ રહ્યા હતા અને ત્રણેય મિત્રોની વાતો પણ સાંભળી રહ્યા હતા. મહાત્માએ એ ત્રણેય મિત્રોને કહ્યું, બેટા, ભંડારાઓ કરવા માટે ધનની નહીં, કેવળ એક સારા મનની જરૂર હોય છે. એ ત્રણેય મિત્રો આશ્ચર્યચકિત થઈને એ મહાત્માની તરફ જોવા લાગ્યા. મહાત્મા પણ એમની ઉત્સુકતાને સમજી ગયા અને હસતા હસતા બોલ્યા, બાળકો, તમે રોજ 5 થી 10 ગ્રામ લોટ લો અને જ્યાં કીડીઓ આવતી હોય ત્યાં એ રાખી આવજો. પછી જોજો અનેકો કીડીઓ અને મકોડાઓ કેટલા ખુશ થઈને ખાતા હશે. બસ થઈ ગયો ભંડારો. થોડાક ચોખાના કે દાળના દાણા લેજો અને પોતાના ઘરની અગાશી પર વેરી દેજો. એક કટોરામાં પાણી રાખી દેજો. કબૂતર, ચકલીઓ ને બીજા પંખીઓ આવીને કેટલા ખુશ થઈને ખાશે. બસ થઈ ગયો ભંડારો. ગાય અને કૂતરાને રોજ એક રોટલી ખવડાવજો અને ઘરની બહાર એમના માટે પીવાના પાણીને રાખી દેજો. બસ થઈ ગયો ભંડારો. મહાત્માની આ વાત સાંભળીને ત્રણેય મિત્રોના ચહેરા પર સંતોષ સાથેની ખુશી છવાઈ ગઈ. ભંડારાના ભોજનની સાથે સાથે ભંડારો પોતે કેમ કરી શકે એનો રસ્તો પણ એમને મળી ચૂક્યો હતો. ત્રણેય દ્રઢ નિર્ધાર લઈ લીધો હતો કે આપણે પણ ભંડારો કરી શકીએ છીએ અને હવેથી કરીશું. દોસ્તો, કેવી લાગી આ વાર્તા? આ વાર્તા વાંચીને મને પણ એ જ ખુશી મળી અને રસ્તો પણ મળ્યો કે ઈશ્વરે મને પણ આટલી લાયકાત તો આપી જ છે કે હું પણ ભંડારો ખોલી શકું. અને મેં મારાથી બનતું કરવાની કોશિશ કરી. રોજ 1-2 રોટલી અગાશી પર મૂકું છું ને સાથે પાણી. અને પછી દૂરથી જ્યારે પંખીઓને ખાતા જોઉં છું ત્યારે જે સંતોષ મળે છે એ સંતોષ કોઈ મોટા મોટા એવોર્ડ્સ કે ગિફ્ટ્સ નથી આપી શકતું. મને આશા છે કે જે આ સાંભળી રહ્યા છે એમાંથી પણ ઘણાને ભંડારો કરવાના રસ્તા મળ્યા હશે અને એ ભંડારો કરશે જ. પ્રભુએ આ દુનિયામાં દરેકના માટે ભોજન બનાવ્યું છે અને એમને પહોંચવાનું જ છે. તો એમના એ કાર્યમાં આપણે નિમિત્ત કેમ ન બનીએ? આજે લીધેલો એક વિડીયો અહીં શેર કરું છું. આજે સવારે અગાશી પર મૂકેલા દાણા, પાણી અને રોટલીના ભંડારામાં ખુશીથી જમતા પંખીઓનો વિડીયો, જે મેં આજે સવારે જ લીધો છે. તમે જુઓ, ખૂબ આનંદ થશે એ જોઈને. અને વિચારો કે આ ભંડારાના નિમિત્ત તમે જ હોવ અને પંખીઓ આટલી જ ખુશીથી એ ભંડારામાં જમતા હોય એ રૂબરૂ જોઈને તમને કેટલો આનંદ મળશે. સવારમાં જો એ જોવા મળી જાય તો આખો દિવસ કેટલો સરસ જાય. તો મિત્રો, તમે પણ ભંડારા કરશો ને હવે? અસ્તુ.